પ્રજ્ઞાવબોધમાં નેમિનાથ ભગવાનનું જીવન ચરિત્ર, તેમાં હવે ભગવાનના જે 9 ભવોનું વર્ણન પૂરું થયું. હવે તો ભગવાન કેવલનાન પામે ગયા છે અને પ્રથમ દેશના આપે છે. ભગવાનને માટે ઇન્દ્રોએ સંવત્સરણ રચ્યું છે, તેના પર ભગવાન બિરાજમાન થઈ અને જે દેશના આપતા હતા તે આપણે કાલે થોડી વાંચી. હવે આગળ ફરી જીવને કર્મ કેવી રીતે બંધાય છે તે સમજાવે છે ભગવાન નેમિનાથ. વિભાવ ભાવે કર્મ આવે એ જ આશ્રવ જાણજો. વિભાવ ભાવે કર્મ આવે એ જ આશ્રવ જાણજો. મન વચન કાય પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ અણુગુણ માનજો. વિભાવ ભાવે કર્મ આવે. જીવના વિભાવ ભાવથી જ કર્મનું આવવાપણું થાય છે. વિભાવ ભાવ શું? તો કે રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ કૃપાલવે કહ્યું. રાગ કરવો, પરપદાર્થ પ્રત્યે મોહ કરવો, આસક્તિ કરવી, કામ, ક્રોધ, માન, માયા, લોભાદિના ભાવો કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરેના ભાવો, મોહના ભાવો, દ્વેષના ભાવો, કષાયના ભાવો, એ બધા વિભાવ ભાવ છે. આત્માનો સ્વભાવ નથી. ક્રોધ કરવાનો આત્માનો સ્વભાવ નથી કે રાગ કરવાનો આત્માનો સ્વભાવ નથી. એમ જીવના વિભાવ ભાવથી જ કર્મનું આવવાપણું થાય છે. જો આપણો આત્મા રાગ દ્વેષ નહીં કરે તો કદી પણ કર્મ વળગે નહીં. કર્મ વર્ગણાઓ સર્વત્ર છે જ જગતમાં અને આત્માઓ પણ સર્વત્ર છે. પણ જે આત્માઓ રાગ દ્વેષ કરે તે કર્મ વર્ગણાઓથી બંધાય છે. અને તીર્થંકર ભગવંત કે કેવડી ભગવાન જેવા જે રાગ દ્વેષ કરતા જ નથી, માટે કર્મ વર્ગણાઓ સાવ નજદીક જ રહેલી હોવા છતાં એમને એનાથી કોઈ નુકસાન નથી, કોઈ બંધ નથી. બંધ પડે છે કશાય ભાવોથી. વિભાવ ભાવે કર્મ આવે. રાગ દ્વેષરૂપ વિભાવ ભાવ જીવ કરે કે તરત જ આત્મામાં કંપન થાય છે, આત્મપ્રદેશ કંપાયમાન થાય. માનો કે આપણે કોઈ પદાર્થ પ્રત્યે આસક્તિ કરી, રાગ કર્યો કે દ્વેષ કર્યો કે ક્રોધ કર્યો કે તે વખતે આપણા ભાવોમાં ચંચળપણું આવે, અસ્થિરતા આવે. એ ચંચળતાના કારણે આત્માના પ્રદેશો કંપામાન થાય, કંપે છે. અને જેવા કંપે કે એ નૈમિત્તિક સંબંધને પામીને એ કર્મણ વર્ગણાઓ આત્માના પ્રદેશો સાથે ચોંટી જાય છે. પણ એ કંપન નહીં થાય તો કોઈ ચોટે નહીં. વિભાવ ભાવે કર્મ આવે એ જ આશ્રવ જાણજો અને એને જ તમે આશ્રવ જાણજો, કર્મોનું આવવાપણું જાણજો. અને મન વચન કાય પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ અનુગુણ માનજો. 4 પ્રકારે જીવને કર્મનો બંધ થાય છે. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એ 4 પ્રકારે જીવને કર્મ બંધાય. એમાં પહેલા જે 2 પ્રકાર છે પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ, એ મન વચન કાયાના યોગથી થાય છે. આ શરીર છે ત્યાં સુધી મન વચન કાયાનો યોગ છે. મન વડે ભાવ કરે કે કર્મ આવે, મોઢેથી આપણે બોલીએ તો કર્મ આવે, કર્મ વર્ગણાઓ ખેંચાય, કાયાથી પ્રવૃત્તિ કરીએ તો કર્મ આવે. એટલે કર્મ આવવાનું કારણ મન વચન કાયાની પ્રવૃત્તિ છે. મન વચન કાય પ્રવૃત્તિ લાવે. શું લાવે? આ કર્મોને લાવે. અને તેથી પ્રકૃતિ અનુગુણ માનજો. એટલે તે યોગની પ્રવૃત્તિ, મન વચન કાયાની યોગની પ્રવૃત્તિને જ આ કર્મના આશ્રમનું કારણ માનજો. અને કર્મોની પ્રકૃતિ બંધ કે આ કઈ પ્રકૃતિમાં જશે, જ્ઞાનાવર્ણીયમાં જશે કે દર્શનાવર્ણીયમાં, એ નિર્ણિત થાય છે મન વચન કાયાની પ્રવૃત્તિથી નક્કી થાય છે. અને પ્રદેશો કેટલા આવશે, પરમાણુઓ, એના અહીંયા કાવ્યમાં અણુગણ એમ લખ્યું. પ્રદેશ બંધને અણુગણ બંધ. અણુ એટલે પરમાણુ, પૂતગલ પરમાણુ, ગણ એટલે સમૂહ. પૂતગલ પરમાણુનો સમૂહ જે કર્મણ વર્ગણા રૂપે છે એ કેટલો આવશે આપણી પાસે? તો કે જેટલી તમારી મન વચન કાયાની પ્રવૃત્તિ હશે તેટલો એનો આશ્રવ થશે. એટલે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ તે યોગથી થાય છે, મન વચન કાયના યોગથી થાય છે. મન વચન કાય પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ અણુગણ માનજો.
અને સ્થિતિબંધ ને રસબંધ. આ પ્રમાણે માનો મન વચન કાયા ની હલનચલન થઈ, મનના ભાવો કર્યા, કર્મ આવી ગયા, આત્માને અનેક જ્ઞાનાવણી, દર્શનાવણી, વેદનીય, મોહની, અંતરા બધામાં એની વહેંચણી થઈ ગઈ, આવી ગયા. કેમ કે પ્રકૃતિ એને નક્કી કરી. હવે સ્થિતિ અને અનુભાવ, એ જે કર્મો બંધાયા એ કેટલા કાળ સુધી આત્માના પ્રદેશો સાથે ચોટીને રહેશે એ કોણ નક્કી કરે? કષાય ભાવ. કષાયની એની કેટલી તીવ્રતા છે તેના પ્રમાણમાં એની સ્થિતિ પડે છે. તીવ્ર કષાય હોય તો લાંબી સ્થિતિ પડે, મંદ કષાય તો અલ્પ સ્થિતિ પડે. અને વળી રસબંધ, રસ એટલે અનુભાગ, એ કેટલી તીવ્રતાથી ઉદયમાં આવશે તેને પણ બંધન કરાવનાર કષાયો જ છે. ખૂબ ભલે બોલેલી ઉપરથી પણ મનથી જ એને મારી નાખું, ફાડી નાખું એવા જો તીવ્ર ભયંકર ભાવો વર્તા હોય તો એ અંતરની પરિણતિ ઘણી તીવ્ર છે. તેને લઈને કર્મનો રસ તીવ્ર પડશે. એટલે એનું આવવાપણું બાહ્ય પ્રવૃત્તિ મન વચન કાયની ઓછી હોય તો કર્મ ભલે ઓછા આવે પણ એટલા બધા તીવ્ર રસ આપશે અને છૂટી દુઃખ આપીને છૂટશે. તે થયું સ્થિતિ અને અનુભાગ એ કષાય ઉપર છે, કષાયના ભાવો પર. કષાયના ભાવો જે પ્રમાણે કરે તે પ્રકારે એ જીવ માં સ્થિતિબંધ અને રસબંધ પડે છે. વિભાવ ભાવે કર્મ આવે એ જ આશ્રવ જાણજો, મન વચન કાય પ્રવૃત્તિ લાવે પ્રકૃતિ અનુગુણ માનજો. સ્થિતિ રસ કષાય નિમિત્ત થી આઠેય કર્મ વિશે વસે એ ચાર વિધિથી કર્મ બંધન આત્મદેશ વિશે દિશે. તેમજ કર્મનો સ્થિતિબંધ ને રસ એટલે અનુભાગ બંધ જીવના કષાય ભાવોથી પડે છે અને તે પડ્યા પછી આઠેય કર્મમાં તે વહેંચાઈ જાય છે. એક કર્મ બંધાઈ ગયું ભાવો વડે રાગ દેશના નિમિત્તે, એ પછી બંધાયા પછી આઠેય કર્મ પોતપોતાનો ભાગ એનો લઈ લે છે. મુખ્યત્વે જ્ઞાનની આશાધના કરી હોય, જ્ઞાનાવરણીય કર્મ બંધાય, કોઈને જ્ઞાન પામવામાં, લખવામાં, ભણવામાં આપણે અંતરાય કર્યો હોય તો જ્ઞાનાવરણીય કર્મમાં બંધાયું તો જ્ઞાનાવરણીય કર્મને એનો ભાગ વિશેષ મળશે. બાકી થોડો થોડો ભાગ બધા જ કર્મોને મળશે, આઠેય કર્મોને. ચાર ઘાતિયા અને ચાર અઘાતિયા કર્મ છે. કર્મ તો કૃપાલ અનંત પ્રકારના, પણ તેમાં મુખ્ય 8 અને તેમાંય મુખ્ય મોહનીય હણાય તે પાઠ. એટલે 8 વિભાગ એવા પાડ્યા કે તેના અંદર બધા જ કર્મોનો, અનંત કર્મોનો સમાવેશ થઈ જાય છે. એમ કેવળ જ્ઞાનથી ભગવંતોએ આ પ્રમાણે વ્યવસ્થા કરી છે. એ સ્થિતિ રસ કષાય નિમિત્તથી આઠેય કર્મ વિશે વસે એ ચાર વિધિથી કર્મ બંધન. આ ચાર પ્રકારે જીવ કર્મ બાંધે છે અને આત્મદેશ વિશે દિશે એટલે આત્મ પ્રદેશમાં જીવોના ભાવાનુસાર આ ચારે પ્રકાર જીવને કર્મ બંધન દેખાય છે. હવે આગળ કે છે કે કર્મની મુખ્ય જ્ઞાનાવરણીયાદી 8 પ્રકૃતિઓ છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ આત્માના જ્ઞાન ગુણને ઢાંકે છે, આવરણ કરે છે. અને બીજી દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ આત્માના દર્શન ગુણને ઢાંકે છે. પ્રકૃતિ મુખ્ય 8 ભેદે જ્ઞાન ઢાંકે એકને જે આવરે દર્શન બીજી સુખ દુઃખ હેતુ ત્રીજી દે. 8 પ્રકારની કર્મની પ્રકૃતિઓ છે. તેમાં પહેલું જ્ઞાનાવરણીય, આવરણીય જ્ઞાન ઉપર જે આવરણ કરે તે જ્ઞાનાવરણીય નામની પ્રકૃતિ. તે છે પ્રકૃતિ મુખ્ય 8 ભેદે મુખ્ય કર્મોની પ્રકૃતિઓ છે. તે જ્ઞાન ઢાંકે એકને. એક પ્રકૃતિ છે તે તો આત્માના જ્ઞાન ગુણને ઢાંકી દે. આત્માનો જ્ઞાન ગુણ કેટલો? તો કે અહીંયા બેઠા બેઠા આખા ત્રણેય લોકમાં શું થઈ રહ્યું છે તે આપણો આત્મા જોઈ શકે, જાણી શકે. દેવલોકમાં શું થઈ રહ્યું છે, નરકમાં શું થઈ રહ્યું છે, કે સર્વ ઠેકાણે અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, ક્યાં શું થઈ રહ્યું છે તીર્થાલોકમાં, એ બધું જ જાણે જ્ઞાન ગુણ વડે. પણ આજે આપણું આવરણ એટલું બધું આના પર આવી ગયું જ્ઞાન ગુણ પર કે પાછળ શું છે એ જણાતું નથી. એટલું બધું આવરણ છે. ક્ષોભક્ષમ માત્ર થોડોક હોવાથી કંઈક જાણીએ છે એ પણ નાની ના બોધે, નહીં તો એને કંઈ જ ખબર નથી.
એ જ્ઞાન ઢાકે, જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ આત્માના જ્ઞાન ગુણને ઢાકે છે, આવરણ કરે છે. બીજી છે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ, જે આત્માના દર્શન ગુણને ઢાકે, દેખવા નહીં દે. આત્માનો દર્શન ગુણ કેટલો છે? અનંત. આપણે કેટલું જોઈ શકીએ? તો કે અહીંયા બેઠા દેવલોકે દેખાય, મોક્ષ પણ ત્યાં પણ શું થઈ રહ્યું છે એ પણ જોઈ શકે. નરકમય શું છે? મોક્ષમાં પણ શિલા છે, જે એ અરૂપી એવો આત્મા ભલે ન દેખાય, પણ મોક્ષ જે સ્થાન છે, જે એની શિલા છે, સિદ્ધશિલા, એ તો બધું જોઈ શકાય. એકેન્દ્રીય જીવોની બનેલી છે, રૂપી પદાર્થો છે. એ પ્રકારે એ વસ્તુઓ જ્યાં 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 છે તે જ્ઞાન ગુણ, દર્શન ગુણે બધું જોઈ શકે. છતાં આપણે પાછળ શું એ નથી દેખાતું, એના સિવાય આંખથી જેટલો ક્ષોભ છે તો એમાં પણ અંતરા આવી ગયો, એટલે ચશ્મા લગાડવા પડે. એ આંખો અડધી થઈ ગઈ, એટલે અડધા પાછા કાચ મૂકીને એને જોઈએ છીએ. પણ આત્માની શક્તિ કેટલી? તો કે બધું જ જોઈ શકે. કેવળ નાણીઓ અહીંયાથી બેઠા, અહીંયા બેઠા બેઠા તે આંખના ચક્ષુથી જ દેખે એવું નથી. એને તો અહીંયા આંગળીમાંથી દેખાય, હાથમાંથી દેખાય, પગમાંથી દેખાય. આત્માના પ્રદેશે પ્રદેશે આ અનંત ગુણ રહેલા છે, એટલે ત્યાંથી વધુ જોઈ શકે છે. જ્યારે આપણામાં એને શક્તિ આવી પડેલી હોવા છતાં નથી જોઈ શકતા, કેમ કે આવરિત છે, ઢંકાયેલી છે. બીજી જે આવરે દર્શન, બીજી જ્ઞાનાવરણીયના 5 ભેદ છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન ને કેવળ જ્ઞાન. એ બધી પ્રકૃતિઓ ઢંકાયેલી છે કર્મો વડે. દર્શનાવરણીય કર્મના પાછા 9 ભેદ છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, પછી નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને સ્થાન ગૃદ્ધિ. આ 9 ભેદ દર્શનાવરણીય કર્મના થાય છે. પછી ત્રીજી વેદનીય કર્મની પ્રકૃતિ, તે જીવને સુખ દુઃખ રૂપ શાતા શાતા વેદવાનું કારણ બને છે. વેદનીય કર્મના 2 ભેદ: શાતા વેદની અને અશાતા વેદની. ભૌતિક સુખ સામગ્રી ખાવા પીવા રહેવા કરવાની મળે તો આપણે માનીએ છીએ કે સુખી છીએ, એ શાતા વેદની છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. અને બાહ્ય રોગ વગેરે ચિંતાના કારણો ઉભા થાય તો આપણે અશાતા માનીએ છીએ, તે છે અશાતા વેદની કર્મ છે. એ સુખ દુઃખ આપે છે જીવને. જે છે પ્રકૃતિ મુખે 8 ભેદે, જ્ઞાન ઢાકે કને દાન ઢાકે એક, જે આવરે દર્શન બીજી, સુખ દુઃખ હેતુ ત્રીજી દે. ત્રીજી કર્મની વેદનીય કર્મની પ્રકૃતિ એ સુખ દુઃખ આપે છે. હવે ચોથી પ્રકૃતિ છે તે મોહનીય. વર્તાવતી વિપરીત ચોથી, પાંચમી ભવ રૂપ ધરે, છઠ્ઠી દે દેહાદિ ઊંચ નીચ વિઘ્ન છેલ્લી 2 કરે. હવે વર્તાવતી વિપરીત ચોથી જે મોહનીય કર્મની પ્રકૃતિ છે એ જીવને શું કરે? તો કે વિપરીતતા ઉપજાવે, વિપરીતતા કરાવે. દર્શનમાં છે તે વિપરીતતા કરાવે, દેહમાં આત્મબુદ્ધિ કરાવે, સંસારમાં સુખ બુદ્ધિ કરાવે, ભોગ રોગ જેવા છે ને સુખરૂપ ભાષે. આ બધો દર્શન મોહનો પ્રભાવ છે. ચોથી મોહનીય કર્મની પ્રકૃતિ જીવને પરમ સુખ બુદ્ધિ કરાવીને વિપરીતતા કરાવે છે, અને ચારિત્રમાં શું કરાવે? રાગદ્વેષ કરાવે છે. વિપરીતતા વર્તાવતી વિપરીત ચોથી. અને પાંચમી પ્રકૃતિ શું કરાવે? પાંચમી ભવરૂપ ધરે. પાંચમી આયુષ્ય કર્મની પ્રકૃતિ છે, તેના 4 ભેદ છે. મોહની કર્મના તો 28 ભેદ છે. 4 કસા, એના પાછા 16 ભેદ. 9 કસા અને મિથ્યાત્વના 3 ભેદ. મિથ્યાત્વની મિશ્ર મોહની, સંકિત મોહની, એ 18 પ્રકૃતિઓ મોહની કર્મની છે. અને આ વેદનીય કર્મની તો 2 જ પ્રકૃતિ, શાતા અને અશાતા. અને આ મોહની કર્મની 28 પ્રકૃતિ. અને 5મા આયુષ્ય કર્મની 4 પ્રકૃતિ છે: નરકાયુ, દેવાયુ, મનુષ્યાયુ અને તિર્યંચાયુ. એ 5મી આયુષ્ય કર્મની પ્રકૃતિ નવા નવા ભાવ ધારણ કરાવે છે. હમણાં આપણે મનુષ્ય આયુષ બાંધ્યું માટે અહીંયા છીએ, અહીંયાથી મરીને પુણ્ય હશે તો દેવાયુ, નહીં તો પછી ઢોર પશુનું નરકાયુ, તિર્યંચાયુ કે નરકાયુ થશે. નામકર્મ આ શરીરનો બાંધો, રૂપ રંગ વગેરે. યશ નામકર્મ, અપયશ નામકર્મ, કે રૂપ કેવું થશે, બાંધો મજબૂત થશે કે શિથિલ થશે,
બળવાન થશે કે એ બધા એ 93 પ્રકૃતિ છે. સર્વથી વધારે નામ કર્મ. શરીરનો બાંધો એ બધો નામ કર્મથી થાય. આકાર તીર્થંકર પણ નામ કર્મ છે. પુણ્ય પ્રકૃતિઓ જે છે આ શુભ અશુભની નામ કર્મની બધી છે. અને આયુષ્ય કર્મની 4 પ્રકૃતિ અને છઠ્ઠી નામ કર્મની પ્રકૃતિ સારા ખોટા શરીરના રૂપ રંગાદી આપે છે. અને 7મી ગોત્ર કર્મની 2 પ્રકૃતિ, ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. હલકી જાતિમાં ઉત્પન્ન થાય, ઢેડ ભીલ ભંગી વગેરે થાય એ છે નીચ ગોત્ર. અને ઉચ્ચ ગોત્ર બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય વગેરે થાય એ ઉચ્ચ ગોત્ર કહેવાય છે. એની 2 પ્રકૃતિ છે. તથા 8મી અંતરાય કર્મની 5 પ્રકૃતિ, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય ને વીર્યાંતરાય. એ 5 અંતરાય આપણે બાંધ્યા હોય તો અહીંયા દાન આપવામાં અંતરાય આવે, અથવા વસ્તુ મળી હોય પણ ભોગવી ન શકે, લાભ નહીં થાય, અથવા ઉપભોગ કરવામાં અંતરાય આવે, અથવા બળ નહીં હોય શરીરમાં તેથી પણ નહીં ભોગવી શકે. એટલે 5 પ્રકૃતિઓ અંતરાય કર્મની છે. આમ કુલ મળીને 120 પ્રકૃતિ આ કર્મ બંધ કરાવે છે. 148 બોલ્યો 148 પ્રકૃતિ કર્મ, બધા કર્મોની 8 કર્મોની આ જીવને બંધન કરાવનારી છે. એમ ભગવંતે જ્ઞાન ઉપદેશમાં કહ્યું છે. પ્રકૃતિ મુખે 8 ભેદે, જ્ઞાન ઢાકે એક ને એક જે આવરે દર્શન બીજી, સુખ દુઃખ હેતુ ત્રીજી દે. વર્તાવતી વિપરીત ચોથી, 5મી ભવ રૂપ ધરે, છઠ્ઠી દે દેહાદી, ઊંચ નીચ વિઘ્ન છેલી 2 કરે. આ પ્રમાણે 8 પ્રકૃતિઓનું સ્વરૂપ સમજાવ્યું. પહેલા 4 પ્રકારે કર્મબંધ થાય છે તે પહેલી ગાથામાં બતાવ્યું. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ ને રસબંધ. આ ગાથામાં કર્મોની 8 પ્રકૃતિઓનું સ્વરૂપ સમજાવ્યું. હવે આગળની ગાથામાં દૂધ અને પાણી, ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણીની પેટે કર્મના અણુઓ જીવના પ્રદેશ સાથે રહે છે. દૂધ અને પાણી કેમ એકમેક થઈને રહે તેમ કર્મના અણુઓ આત્માની સાથે ચોટીને રહે છે, પણ છે 2 જુદા. દૂધ અને પાણી જેમ જુદા છે તેમ કર્મ અને આત્મા પણ જુદા છે. તથા સ્થિતિ છે કર્મોની તે કાળની મર્યાદા બતાવે છે. સ્થિતિબંધ એટલે કેટલા કાળ સુધી રહેશે એને સ્થિતિબંધ કહે છે. અને કર્મનો અનુભાગ બંધ એટલે રસબંધ, તે જ્યારે તીવ્રતર કે તીવ્ર હોય છે ત્યારે જીવોને મૂંઝવે છે. તીવ્ર કર્મનો ઉદય આપણને હોય એટલે અંદરમાં ઘણી મૂંઝવણ થાય. પણ તે રસબંધ જ્યારે કર્મોનો મંદ હોય કે મંદતર હોય ત્યારે સંસારી જીવોને દુઃખ ઓછું હોય છે. અને તેને જ અજ્ઞાનીઓ સંસારી જીવ સુખ માની બેસે છે. કર્મોનો મંદ ઉદય હોય એટલે કે શાતાનો ઉદય હોય, શુભ કન્યા પુણ્યનો ઉદય હોય તેને ત્યારે એને પીડા ઓછી હોય છે, અંતરદારૂપ શાતા હોય છે, ત્યારે આ જીવ તેને સુખ માની લે છે. બહારનું કોઈ રોગ કે ચિંતાના કારણો પ્રત્યક્ષ નહીં દેખાય એટલે એને થાય કે બસ સુખી છીએ, આપણે શું દુઃખ છે. ગાડી છે, વાડી છે, બંગલા છે, કુટુંબ છે, બધું સુખ છે, ખાણી પીણી બધું લહેર છે. પણ અંતરમાં એની કેટલી ઉપાધિ છે, કેટલી બળતરા છે અને કેટલા પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. આ બધું સાચવું પડે, રાખવું પડે, જાળવવું પડે, વ્યવહાર કે વેપાર વગેરે કે કેટલું દુઃખ છે. એ અંતરની પરિણતિ પર તો કોઈકને જ વિચાર આવે છે. કૃપાલ કે માનસિક જે પીડા છે એ તો કોઈ વિચારવાને જણાય છે, બાકી શારીરિક પીડાને તો કોઈ પણ સમજી શકે. હવે એ વાત આગળની ગાથામાં કે છે. ક્ષીર નીર પેઠે કર્મયણુ, જીવના પ્રદેશે જે રહે, તેને પ્રદેશિક બંધ જાણો, સ્થિતિ કાળ મર્યાદા કહે. અનુભાવ મૂંઝાવે જીવોને, તીવ્રતર કે તીવ્ર જે, ત્યાં મંદતર કે મંદ દુઃખે, સુખ ગણે અજ્ઞાની તે. ક્ષીર નીર પેઠે, ક્ષીર એટલે ખીર દૂધ, દૂધ અને નીર એટલે પાણીની પેઠે
કર્મ અણુ જીવના પ્રદેશે જે રહે, કર્મ અને કર્મરૂપી કર્મના અણુ અને જીવના પ્રદેશો બે દૂધ અને પાણીની જેમ એક ક્ષેત્રાવગાય સમન છે. ક્ષીરનીર પેઠે કર્મ અણુ જીવના પ્રદેશે જે રહે, તેને પ્રદેશિક બંધ જાણો, તેને પ્રદેશિક બંધ જાણો. દૂધ અને પાણીની જેમ કર્મ અને આત્માના પ્રદેશોનું એક સાથે રહેવું, તેને તમે પ્રદેશિક બંધ જાણો. તેને પ્રદેશિક બંધ જાણો. અને સ્થિતિબંધ કોને જાણો? તો કે સ્થિતિ કાળ મર્યાદા કહે, કાળની મર્યાદા બતાવે કે ભાઈ આ કર્મ 100 વર્ષ સુધી રહેશે કે 5000 વર્ષ સુધી રહેશે કે 5 મહિના સુધી રહેશે કે 5 દિવસ સુધી કે 5 ઘડી, જેટલા કાળ સુધી એ કર્મ રહેશે તેની સ્થિતિ બતાવે કે કેટલા સાગરોપમ રહે, પલ્યોપમ સુધી પણ રહે. 70 કોડાકોડી સાગરોપમનો ઉત્કૃષ્ટ બંધ પડે છે, એ સ્થિતિ બતાવે છે. પછી અનુભાવ, અનુભાવ કહો કે અનુભાગ કહો એક જ છે. અનુભાવ એટલે ભાવને અનુસરીને એ કર્મ ફળ આપે છે, અનુભાવ અથવા અનુભાગ. અનુભાગ બંધ એટલે રસબંધ, એ મૂંઝાવે જીવોને તીવ્ર તર્કે તીવ્ર જેવા તીવ્ર કષાય ભાવોથી બાંધેલા કર્મો તેને તીવ્રપણે મૂંઝવે છે ફળ આવે ત્યારે. અને મંદ ઉદય બાંધ્યા હોય તો એને ઓછું દુઃખ આપે. અનુભાવ મૂંઝાવે જીવોને તીવ્ર તર્કે તીવ્ર જે, ત્યાં મંદ તર્કે મંદ, જ્યાં મંદતર હોય કષાય ભાવો તો એનો અનુભાગ રસ પણ મંદ પડ્યો હોય તો મંદ તર્કે મંદ દુઃખે, ઓછું દુઃખે સુખ ગણે અજ્ઞાની તે. ઓછું દુઃખ હોય તેને અજ્ઞાનીઓ સુખ માની બેસે છે. અંતરદારૂપ શાતા છે, તેમાં બાહ્ય તો દુઃખ નથી, એટલે બસ આપણે શાતા છે, સુખી છીએ એમ અહીંયા કે છે. ત્યાં મંદ તર્કે મંદ દુઃખે સુખ ગણે અજ્ઞાની તે, તેને અજ્ઞાની જીવો સુખ ગણે છે. શાતાને જ જ્ઞાનીઓ સુખ કહે, એને અજ્ઞાનીઓ સુખ કહે, જ્યારે જ્ઞાનીઓ તો એને પણ દુઃખ જ કહે છે. શાતા પણ શું છે? વેદનીય. એને જ્ઞાનીઓ સુખ માનતા નથી, ઓછું દુઃખ છે એમ કે છે. સાચું સુખ તો આત્મામાં જ છે. આ પ્રમાણે હજુ એ વિશે સમજાવવાનું બાકી છે, જે આપણે આવતીકાલે લઈશું. યજ્ઞાવબોધમાં નેમિનાથ ભગવાનના જીવન ચરિત્રમાં નેમિનાથ ભગવાન કેવલનાથને પામ્યા છે, સમાસરણ રચાયું છે. ભગવાન પ્રથમ દેશના આપી રહ્યા છે. દેશનામાં કર્મ શું છે એનું સ્વરૂપ વર્ણવે છે. હવે કે છે કે આ સંસારી જીવોને જે સુખ દુઃખનો અનુભવ છે, શાતા શાતા, એ સુખ દુઃખ રૂપ આ જ્ઞાની પુરુષોને તો આ સંસારિક સુખ કે દુઃખ ને એ કર્મરૂપી ચંડાલણના જ પુત્ર ગણે છે. કર્મરૂપી ચંડાલણ, તેના સુખ દુઃખ બે પુત્રો છે એમ જ્ઞાનીઓની દ્રષ્ટિમાં. જ્ઞાની ગણે સુખ દુઃખ પુત્રો, કર્મ ચંડાલણ તણા, સત સૌખ્ય માણે તે મને, આનંદમાં શી છે મણા. એ જ્ઞાની પુરુષો તો સાચા આત્મિક સુખને માણે છે, અર્થાત ભોગવે છે. તેમને આનંદમાં શી ખામી હોય? કઈ જ નહીં. સાચું આત્માનું સુખ જ્ઞાનીઓ અનુભવે. અને એમને તો એ સંસારિક જેને આપણે સુખ માણીએ છીએ, ખાવા પીવા, સૂંઘવા, સાંભળવા, સ્પર્શવા વગેરે, તેમાં તો કે આ તો કર્મરૂપી ચંડાળનના બે દીકરા છે. શુભ હો કે અશુભ હો, શાતા હો કે શાતા હો, સુખ હો કે દુઃખ હો, બધી કર્મ ચંડાળનના પુત્ર છે બે. એમાં રાચો માં સત જ્ઞાની ગણે સુખ દુઃખ પુત્રો, કર્મ ચંડાલણ તણા, સત સૌખ્ય માણે તે મને, આનંદમાં શી છે મણા. સત સૌખ્ય, સાચું સુખ જે આત્મામાં છે, એને જે મહાત્મા અનુભવી રહ્યા છે, તેના સુખમાં શી મણા છે? કઈ જ નથી. અને તે સુખ સંબરમાં વસે છે. આવતા કર્મને રોકવા, મન વચન કાયની ચેષ્ટાઓ રોકવી, સ્વરૂપસ્થ થવું, ત્યારે સુખ પ્રગટે છે. તે સાચું આત્મિક સુખ જે આવતા કર્મને જ્ઞાન ધ્યાન વડે રોકવા રૂપ સંબરમાં વસે છે. જ્યાં આત્મા પોતાના સ્વભાવમાં જ રહે છે, ત્યાં નવીન કર્મનો આશ્રવ તથા તેથી થતો બંધ રોકાઈ જાય છે.
અને જૂના બાંધેલા કર્મ પણ સમય સમય બળીને ભસ્મ થાય છે. તે સુખ સંવરમાં વસે આત્મા સ્વભાવે જ્યાં રહે, રોકાય આશ્રવ બંધ ત્યાં વળી કર્મ જૂના તે દહે. તે સાચું આત્માનું સુખ ક્યાં વસે? તો કે સંવરમાં. સંવર એટલે જ્યાં આત્મા સ્વભાવમાં વસે ત્યાં આવતા કર્મો રોકાઈ જાય, આશ્રવનો બંધ અટકી જાય અને જૂના કર્મો પણ સમય સમયે નિર્જરે છે. ત્યાં આત્માનું સુખ વસે છે. નાની ગણે સુખ દુઃખ પુત્રો કર્મ ચંડાલણ તણા, સત સોખ્ય માણે તે મને આનંદમાં શી છે મણા. તે સુખ સંવરમાં વસે આત્મા સ્વભાવે જ્યાં રહે, તે સુખ સંવરમાં વસે આત્મા સ્વભાવે જ્યાં રહે, રોકાય આશ્રવ બંધ ત્યાં વળી કર્મ જૂના તે દહે. જ્યાં આત્મા સ્વભાવમાં રમે ત્યાં સંવર છે, ત્યાં રોકાય આશ્રવ બંધ અને વળી કર્મ જૂના તે દહે. જૂના કર્મોને પણ તે બાળીને ભસ્મીભૂત કરી નાખે. એ શુદ્ધ સ્વભાવમાં જો આત્મા બે ઘડી એટલે 48 મિનિટ સુધી પણ જો તલ્લીન રહી જાય તો ચારે ઘન ઘાતી એવા જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય મોહનીય અને અંતરાય કર્મનો ક્ષય થઈ જઈ કેવળ જ્ઞાન પ્રગટે છે. શુદ્ધ સ્વભાવે બે ઘડી લગી જીવ રહે તલ્લીન, જો ઘન ઘાતી ચારે કર્મ જાતા થાય કેવળ જ્ઞાન તો. શુદ્ધ સ્વભાવે બે ઘડી 48 મિનિટ જો ઉપયોગની સ્થિરતા રહી જાય તો જીવ રહે તલ્લીન, જો ઘન ઘાતી ચારે કર્મ જાતા થાય કેવળ જ્ઞાન તો. અને પછી તો કે છે કેવળ જ્ઞાન થયા પછી એને યત્ન કર્યા વિના જ પુરુષાર્થ પણ કરવો પડતો નથી. કેવળ જ્ઞાન થયા પછી આપોઆપ બાકીના રહેલા ચાર કર્મો આપોઆપ નાશ પામે છે, અઘાત્યા કર્મ. વળી પછી યત્ન વિના સર્વ કર્મો જાય મોક્ષ વરાય રે, સુણતાય શિવ સુખ હર્ષ ઉપજે ધન્ય ભાગ્ય ગણાય. પછી યત્ન વિના સર્વ કર્મો જાય. ચાર ઘન ઘાતિયા આત્માના ગુણોને ઘાતનાર કર્મો જવાથી કેવળ જ્ઞાન ઉપજ્યું કે પછી તો પ્રયત્ન કર્યા વિના જ આપો આપ અઘાતી એવા નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ ને વેદીય કર્મનો નાશ થઈ જીવને શાશ્વત સુખરૂપ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે મોક્ષના પરમ સુખને સાંભળતા જ મનમાં હર્ષ ઉપજે છે. બ્રહ્મચારીજીને આ વાત સાંભળતા જ લખતા કેટલો આનંદ ઉપજે છે. મોક્ષ જે પ્રભુ શ્રી પૂર્વના સંસ્કાર એટલે બાલ મહિમા પેલો ઘડો મહેમાન આવ્યા તો કે મોક્ષ કે ઘડો ઠંડો, શિયાળામાં ઠંડો એકદમ ઠંડુ ટી પાણીનો ઘંડો જો ઘડો ભબકાવે માથામાં શરીર ઉપર તો કે એને મોક્ષ મળે. તો પ્રભુ શ્રી કે પોતે મોક્ષ મળે તો એમણે પણ ભબકાવ્યો. કેમ કે મોક્ષ કોઈ મહાન વસ્તુ છે. એમ મોક્ષ બ્રહ્મચારી પણ અહીંયા કહે છે કે આ મોક્ષની વાત સાંભળતા જ પરમ સુખ ઉપજે છે. કેવું સુખ હશે. સુણતાય શિવ સુખ હર્ષ ઉપજે. શિવ સુખનો અમૃત એનો અર્થ સમજતા ભાવ સમજતા જ હર્ષ ઉપજે અને ધન્ય ભાગ્ય ગણાય. અને જે એ મોક્ષની જેને પ્રાપ્તિ થઈ છે તેના તો ધન્ય ભાગ્ય ગણવા જોઈએ એમ કહ્યું. પછી યત્ન વિના સર્વ કર્મો જાય. પછી યત્ન વિના સર્વ કર્મો જાય મોક્ષ વરાય રે, સુણતાય શિવ સુખ હર્ષ ઉપજે ધન્ય ભાગ્ય ગણાય. મોક્ષના પરમ સુખને સાંભળતા જ મનમાં હર્ષ ઉપજે છે. તો જેને એ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય તે તો ધન્ય એવો ભાગ્યશાળી પુરુષ જ ગણવા યોગ્ય છે. સુણતાય શિવ સુખ હર્ષ ઉપજે ધન્ય ભાગ્ય ગણાય. એવી અંતરમાં જેને પ્રાપ્તિ થઈ છે
આત્માના સુખનો અનુભવ થયો છે, માટે એવું થાય છે કે મોક્ષ સુખ એની અખંડ ધારા રહે આત્મ સ્વરૂપના સુખની, એની તો વાત સાંભળતા સુખ ઉપજે, તો જેને એની શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ સર્વકાલને માટે એ તો મહાભાગ્યશાળી છે. હવે આગળ કે છે, માટે આપણને ઉપદેશ આપે છે કે જીવ અજીવ આશ્રવ સંબર બંધ મોક્ષ નિર્જરા આદિ આ તત્વોની તમે શ્રદ્ધા કરો એ સમકિત છે. જીવાદિ આ તત્વો તણી શ્રદ્ધા કરો સમકિત તે ને જ્ઞાન સમ્યક તત્વ સમજે આ સનાતન રીત છે. આ તો સાત તત્વોની શ્રદ્ધા કરવી, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા કરવી. તત્વ શું? જીવ તત્વ, અજીવ તત્વ, આશ્રવ તત્વ, બંધ તત્વ, મોક્ષ તત્વ, નિર્જરા તત્વ વગેરે આ સાત તત્વો છે, એની શ્રદ્ધા કરો. જ્ઞાનીઓ કે તું આત્મા જ છું, શરીર આદિ પૂતગલ અજીવ દ્રવ્ય છે અને આ કર્મના આશ્રય હું કરું છું માટે દુઃખ ભોગવું, એને જો સંબરને નિર્જા કરી દઉં તો મોક્ષ સુખને પામું. માટે એ સાત તત્વોની શ્રદ્ધા કરો તથા ભગવાને કહેલા સમ્યક તત્વને યથાર્થ સમજવું, તેને જ ભગવંતે સમ્યક જ્ઞાન કહ્યું છે. તત્વોની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન, તત્વોનું જ્ઞાન કરવું, જાણવું તે સમ્યક જ્ઞાન. આ જ સનાતન એટલે અનાદિકાળની ચાલી આવતી આ રીતિ છે મોક્ષ પ્રાપ્તિ માટે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જે સમ્યક જ્ઞાન સહિત અશુભ વર્તનને તજી દઈ શુદ્ધ ભાવના લક્ષ્ય શુભ વર્તન આચરે છે તેને સમ્યક ચારિત્ર ભગવંતે કહ્યું છે. હવે રત્નત્રય નો ઉપદેશ આપે. સમ્યક શ્રદ્ધા, તત્વોની શ્રદ્ધા કરો સાત તત્વોની, અને એ સંબંધી ભગવાને કહેલા યથાર્થ તત્વને સમજો ઉપદેશ વડે, તે સમ્યક જ્ઞાન છે. હવે જે સમ્યક જ્ઞાનથી આપણે જાણ્યું કે ભાઈ અશુભ ભાવો કર્મના કારણ, તો એને છોડો. શુભ ભાવો એ પુણ્યનું કારણ, તો શુદ્ધના લક્ષ્ય એ શુભમાં પ્રવર્તો, તો કહેશે સમ્યક ચારિત્ર થયું. જે સમ્યક જ્ઞાન સહિત અશુભ વર્તનને તજી દઈ શુદ્ધ ભાવના લક્ષ્ય શુભ વર્તન આચરે છે તેને સમ્યક ચારિત્ર ભગવંતે કહ્યું છે. આ ત્રણેયને રત્ન સમાન ગણીને રત્નત્રયની ઉપમા આપી છે. ત્રણેય રત્ન જેવા છે માટે એને રત્નની ઉપમા આવી, રત્નત્રય. ને જ્ઞાન સમ્યક તત્વ સમજે આ સનાતન રીત છે, અનાદિની આ જ રીત છે મોક્ષ માર્ગની. તે સહિત તજવા અશુભ વર્તન રત્નરૂપ અનુભવ ગણ્યો, તે સહિત જ્ઞાન અને દર્શન સહિત જ તજવા અશુભ વર્તન, અશુભ વર્તનને તજવું, શુભ વર્તનમાં આવવું, તેને જ સમ્યક ચારિત્ર કહ્યું છે. રત્નરૂપ અનુભવ ગણ્યો માટે આ આત્મા અનુભવને રત્ન સમાન ગણ્યો છે. અને આ ભેદ રૂપા રત્નત્રય પણ મોક્ષ માર્ગ ભલો બન્યો, અને આ ભેદ રત્નત્રય છે. ભેદ રત્નત્રય ને અભેદ રત્નત્રય. જે વ્યવહાર રત્નત્રય છે તે ભેદ રત્નત્રય છે, અને જે નિશ્ચય રત્નત્રય છે તે અભેદ રત્નત્રય છે. વ્યવહાર રત્નત્રય એટલે શું? તો કે ભગવંતોએ જે કંઈ તત્વ ઉપદેશ્યું તે જાણવું શાસ્ત્રો દ્વારા કે ઉપદેશ દ્વારા, તે છે સમ્યક જ્ઞાન. એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહ્યું. અને એની શ્રદ્ધા કરવી કે ભગવંતે જેમ કહ્યું તેમ જ સત્ય છે, એને વિચારીને દ્રઢ કરવું, શ્રદ્ધાન કરવું, તે છે વ્યવહાર સમ્યક દર્શન. અને ભગવંતે એ આત્મા અનુભવને કરવા માટે જે સમ્યક ચારિત્ર ઉપદેશ્યું, સંયમ, જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય વગેરે, એ વ્યવહાર ચારિત્ર થયું. આ ભેદ રત્નત્રય. આનું ફળ શું આવે? નિશ્ચય રત્નત્રય. આ રીતે જ્ઞાની પુરુષના ઉપદેશને સાંભળી શ્રદ્ધી અને સંયમમાં જે પ્રવર્તશે તેને આત્માની શ્રદ્ધા થશે, આત્માનું જ જ્ઞાન થશે, અને અંતે આત્મામાં રમણતા થશે. એ નિશ્ચય રત્નત્રય. અભેદ રત્નત્રય. અભેદ પોતાના સ્વરૂપથી પોતાને ભેદ નહીં, તેનું જ જ્ઞાન, તેની શ્રદ્ધા, તેમજ રમણતા થઈ જાય. એટલે ભેદરૂપ જે રત્નત્રય કહી છે એ પણ મોક્ષ માર્ગમાં ભલી છે. સત્પુરુષ દ્વારા તત્વને જાણવું, શ્રદ્ધું અને સંયમમાં વર્તવું એ પણ નિશ્ચયનું કારણ હોવાથી, નિશ્ચય સમ્યક દર્શનનું માટે તેને પણ મોક્ષ માર્ગમાં ભલો ગણ્યો છે, વ્યવહાર રત્નત્રયને પણ. તે સહિત તજતા શુભ વર્તન રત્ન રૂપય અનુભવ ગણ્યો, ભેદ રૂપયા રત્નત્રય પણ મોક્ષ માર્ગ ભલો ભણ્યો. હવે આગળની 51મી ગાથામાં કહે છે
જ્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અભેદતા કઈ છે ત્યાં તો આત્માના શુદ્ધ ભાવની જ મુખ્યતા છે. આ અભેદ રત્ન ત્યાં તો આત્માની જ મુખ્યતા, અર્થાત આત્માની શ્રદ્ધા, આત્માનું જ જ્ઞાન અને આત્મામાં જ જ્યાં રમણતા છે તે જ નિશ્ચય રત્નત્રય છે. તેને ઉત્કૃષ્ટ ભાવે આરાધવાથી તે જ ભાવમાં જ મોક્ષને પામે. અભેદ રત્નત્રયને આરાધવાથી રત્નત્રયી કહી અભેદ ત્યાં છે. શુદ્ધ ભાવની મુખ્યતા આરાધતા ઉત્કૃષ્ટતાથી તેજ ભવમાં મુક્તતા. આત્માની શ્રદ્ધા, આત્માનું જ્ઞાન એ આત્મામાં રમણતા થઈ ગઈ, અર્થાત સમ્યક દર્શન પામી ગયા. અને એને જો ઉત્કૃષ્ટ ભાવે આરાધે, આત્માના અનુભવમાં રહેવાનો જ પ્રયત્ન હંમેશા કરે તો તે જ ભાવમાં મોક્ષ પામે. આરાધતા ઉત્કૃષ્ટતાથી તે જ ભાવમાં મુક્તતા, તે જ ભાવમાં મુક્તિને પામે. અને આરાધના મધ્યમ રીતે કરે તો પછી જીવ ત્રણ ભાવમાં મોક્ષ લે. ઉત્કૃષ્ટ આરાધે સમ્યક દ્રષ્ટિ રત્નત્રયની આરાધના આત્માની તો તે જ ભાવમાં મોક્ષ, શિથિલપણે આરાધે થોડી તો ત્રણ ભાવ મોક્ષ. આ પછી દેવલોક, દેવલોક પછી ફરી દેહ ધારણ કરીને મોક્ષ પામે. આરાધના મધ્યમ કરી જીવ મોક્ષ ત્રણ ભવ માઈ લે, પણ ભેદ રત્નત્રય વિશે શુભ ભાવ મુખ્ય સ્વર્ગ દે. મધ્યમતાથી આરાધના કરે તો ત્રણ ભાવમાં મોક્ષે જાય. અને પણ જે ભેદ રત્નત્રય છે, જ્ઞાન દર્શન ચારિત્ર વ્યવહાર, તે તો કે છે શુભ ભાવની ત્યાં મુખ્યતા છે, માટે તો સ્વર્ગ આપે છે. સંયમ વગેરે પાળે એનું ફળ સ્વર્ગ આવે. એ ભેદ રત્નત્રય, વ્યવહાર રત્નત્રય. પણ જે નિશ્ચય રત્નત્રય સ્વરૂપમાં રમે તે તો ઉત્કૃષ્ટ ભાવે તે જ ભાવમાં મોક્ષે જાય, મધ્યમતાથી વર્તે તો ત્રણ ભાવે મોક્ષે જાય. અને તેમાં પણ ભેદ રત્નત્રયને પણ પછી છેલ્લી ગાથામાં કે છે હવે, તે પણ ગણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે, તો સાત સુરના આઠ નરના ભવ કરી શિવ જઈ શકે. ઉત્કૃષ્ટ આરાધના રત્નત્રયની તે જ ભાવમાં મોક્ષ આપે. મધ્યમ આરાધના ત્રણ ભાવે મોક્ષ આપે. અને ભેદ રત્નત્રયમાં શુભ ભાવની મુખ્યતા છે. સંયમ આરાધે ભગવાનના તત્વ અનુસાર તો એ આરાધના પણ એને પણ ભેદ રત્નત્રયને પણ આરાધનાની કોટીમાં જ ગણેલી છે. તો પણ ઘણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે, જો ટકીને રહે, સમ્યક દર્શનને છોડે નહીં, વમે નહીં, તો ભલે ને મંદ ભાવે આરાધના કરે તો પણ એને સાત સુરના, સાત ભાવ દેવલોકના, સુર એટલે દેવલોકના, દેવતાના, અને આઠ નરના, આઠ મનુષ્યના ભાવ પામીને શિવ જઈ શકે. તે જીવ જરૂર મોક્ષને પામે. 15 ભવે તો મોક્ષ અવશ્ય પામે, જો સમ્યક દર્શનને વમે નહીં તો. પણ ગણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે, તો સાત સુરના આઠ નરના ભવ કરી શિવ જઈ શકે. મંદ ભાવે પણ જો જીવ આરાધના કરશે પણ સતને છોડે નહીં, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, એ શ્રદ્ધાને આ ભાવમાં પણ જો સાથે લઈને જાય તો એ 15 ભાવમાં નિવેડો આવી જાય. મૂકી દે, છોડી જ દે, એ મને શું તારવાના, આ કઈ ધર્મ છે, એ મારો કઈ ધર્મ કર્મ કઈ નથી, એમ કરીને જો એકવાર શ્રદ્ધાન થઈ ગયું, સંકિતને વમી નાખે તો પણ એને અર્ધપુદ્ગલ પરાવર્તન એ મોક્ષે લઈ જ જાય. પણ એવી શ્રદ્ધા છોડે નહીં. કૃપાળદેવ સાચા છે, સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ વિતરાગ પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ, એ દ્રઢ શ્રદ્ધાને સાચા અંતકંઠથી માની શ્રદ્ધી આચરી અને આ ભાવમાં જો સાથે લઈ જાય તો 15 ભવે મોક્ષ છે. જિંદગી સુધી છોડે નહીં આ માન્યતાને. હા, સુકાન બદલવું પડે. હા, તો પછી મોક્ષ તરફ પડી ગયો. હવે એનો માર્ગ ધીમે ધીમે કપાય તો 15 ભવે જશે, પણ એનો મુક્તિ નિશ્ચિત થઈ ગઈ. સુકાન બદલવું પડે. પછી મુંબઈ તો આ બાજુ અને આ બાજુ દોડ્યા કરે તો શું કામનો? મુંબઈ તરફ મુખ કરવું પડે, ચાલવું પડે, માર્ગ સાચો મેળવી લેવો પડે. ભલે ને પગથી ચાલે તો મહિને 2 મહિને પહોંચે,
મોટરમાં જાય તેથી વહેલો પહોંચે, રેલમાં જાય તેથી ઊંચો પહોંચે, પ્લેનથી જાય તેથી વહેલો પહોંચે. જેટલી આરાધના વિશેષ તીવ્ર એટલો વહેલો પાર આવે. પણ માર્ગ સન્મુખ તો થવું જ પડે. માર્ગ વિપરીત હોય તો પછી પ્લેનમાં જાય તો જેટલો દૂર જાય. એટલે મુખ્યતા સત્શ્રદ્ધાની છે. એ સાચું કરીને એ પ્રમાણે પ્રવર્તે તો મોક્ષ નિશ્ચિત છે. તે તો પણ ગણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે તો 7 સુરના 8 નરના ભવ કરી શિવ જઈ શકે. તો 7 દેવતાના અને 8 મનુષ્યના ભાવ કરીને પણ એ મોક્ષે જઈ શકે. આ પ્રમાણે ભગવાન નેમિનાથે વાણીનો જે દિવ્ય ધ્વનિ દ્વારા ઉપદેશ કર્યો, ઉત્તમ ધર્મની વાણીનો, એને અનેક જીવો ઘણા તો દેવ એને સાંભળીને ઘણા દેવ, મનુષ્ય ને પશુઓ પણ તે સ્થળે સમકીતને પામ્યા. દેવો પણ સમકીતને પામ્યા, મનુષ્યો પણ પામ્યા અને પશુઓ પણ પામ્યા. પ્રભુ વાણીથી સમકીત પામ્યા સુર નર પશુ તે સ્થળે વ્રત લે પશુને માનવી મુનિ માર્ગમાં વીર નર ભળે. પ્રભુની વાણીથી સમકીત પામ્યા સુર નર પશુ તે સ્થળે ભગવાન ઉપદેશ સાંભળીને સમસરણમાં, અને વ્રત લે પશુને માનવી. કેટલા પશુઓને માનવીઓએ તો વ્રત લીધા શ્રાવકના, અને તેમાં જે શુરવીર હતા, જે મનુષ્યો શુરવીર હતા, તેમણે તો મુનિ ધર્મ અંગીકાર કરીને પોતાનું જીવન ધન્ય બનાવી લીધું, સાર્થક કરી દીધું, મુનિપણું લઈ લીધું. આ ઉપદેશ સાંભળીને તેનો તો આ મનુષ્ય ભાવ સફળ થઈ ગયો. પ્રભુ વાણીથી સમકીત પામ્યા સુર નર પશુ તે સ્થળે વ્રત લે પશુને માનવી મુનિ માર્ગમાં વીર નર ભળે. વ્રત લે પશુને માનવીઓએ વ્રત લીધા, અને જે વીર હતા, શુરવીર હતા, હરિનો માર્ગ છે શુરાનો, એવા શુરવીર પુરુષોએ તો મુનિ માર્ગમાં વીર નર ભળે મુનિ માર્ગ અંગીકાર કરી લીધો, દીક્ષા લઈ લીધી ભગવાન પાસે. આવા ઉપદેશથી વૈરાગ્ય પામીને પોતાના આત્માનું હિત કરી લીધું, જીવન ધન્ય બનાવી દીધું. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. તે પણ ગણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે તો 7 સુરના 8 નરના ભવ કરી શિવ જઈ શકે. તે પણ ગણી આરાધના, ભલે તું મંદ રીતે પણ ચાલ સતમાર્ગમાં. પ્રભુશ્રી કહ્યું કે જપ તબે તમારો અધિકાર છે, કરો તો વહેલો પાર આવશે, અને પણ સ્વચ્છ શ્રદ્ધાને મૂકશો નહીં. જો શ્રદ્ધા વિપરીત હશે તો કદી કલ્યાણ નહીં થાય. સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા રાખો અને એમની આજ્ઞામાં યથાશક્તિ પ્રવર્તો તો તમે મુક્તિને જરૂર પામશો, મોડે કે વહેલે. એટલે શ્રદ્ધા પર એટલો ભાર મૂક્યો છે. તે પણ ગણી આરાધના અતિ મંદ ભાવે જો ટકે તો 7 સુરના 8 નરના ભવ કરી શિવ જઈ શકે. આવી પ્રભુની વાણીથી કેટલું બધું કર્મનો ચમત્કાર અથવા કર્મનું સ્વરૂપ સમજાવ્યું. અને બીજી પણ વાત વૈરાગ્યની જે ભગવંતે કરી તેથી ઘણા જીવો સંકિતને પામ્યા, શ્રદ્ધાને પામ્યા. આત્મા નામનો પદાર્થ છે, પુનર્જન્મ છે, જીવ કર્મનો કરતા છે, ભોગતા છે, મોક્ષ પણ છે અને મોક્ષના ઉપાય પણ છે, એવા 6 પદની શ્રદ્ધાને પામ્યા. પ્રભુ વાણીથી સમકીત પામ્યા સુર નર પશુ તે સ્થળે વ્રત લે પશુને માનવી મુનિ માર્ગમાં વીર નર ભળે. વ્રત લે પશુને માનવી, તેમાં કેટલાય પશુઓને મનુષ્યોએ તો વ્રત લઈ લીધા, અને મુનિ માર્ગમાં વીર નર ભળે. વીર શુરવીર એવા મનુષ્યો તો મુનિ માર્ગમાં ભળી ગયા. દીક્ષા લઈને ભગવાનના હજારો લાખો બધા થશે હજુ તો. એટલે જેમ જેમ મુનિઓ પણ વધતા જાય છે. ભગવાનની ઉપદેશ દેશના ખાલી જતી નથી, તેમાં કોઈ ને કોઈ દીક્ષા લેનારા નીકળે છે. એને હોય તો પછી શ્રાવક વ્રત લેનારા નીકળે, 12 વ્રત વગેરે. એમ વ્રત લે પશુને માનવી મુનિ માર્ગમાં વીર નર ભળે. વીર નર
ભગવાનની વાણીને તો કોણ આરાધી શકે? કે જે શુરવીર હોય જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તે જ આરાધી શકે. કેમ કે આ ત્યાગનો માર્ગ છે, ગ્રહણનો માર્ગ નથી. કંઈક પરુનો આરાધક પણ હોય તો વૈરાગ્ય આવે, કાં સત્સંગથી આવે, કાં દુઃખરંગથી. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિક ભાગ્ય. પૂર્વે આરાધના હોય તો જટ ઓળખાણ થાય જ્ઞાનીઓની, અને સતમાર્ગને આરાધે, અને તેમ નહીં તો કઈ સત્સંગ આવા જ્ઞાની પુરુષનો ઉપદેશ વગેરે મળે તો એને બોધ પામે, તેમ નહીં